ડિયર સ્ટુડન્ટ, મજામાં હશો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર નંબર 10. આગળ વધીએ. છેલ્લે આપણે લેક્ચર નંબર 9માં ક્રિયાશીલ સમૂહ જે હતા એના પૂર્વક અને પ્રત્યય નામ જોયા હતા. એક કરતાં વધુ ક્રિયાશીલ સમૂહ હાજર હોય ત્યાર માટેનો એક નિયમ પહેલો જોયો હતો કે સૌપ્રથમ મુખ્ય ક્રિયાશીલ સમૂહ પસંદ કરો. મુખ્ય ક્રિયાશીલ સમૂહ પસંદ થઈ જાય ત્યારબાદ બાકી વધેલા બધા જ સમૂહ વિસ્થાપિત સમૂહ તરીકે ગણવામાં આવે. તો હવે આપણે એમાં રૂલ્સ નંબર 2માં આગળ વધીએ. આ રીતે મુખ્ય ક્રિયાશીલ સમૂહ નક્કી થઈ ગયો હોય કોઈ બંધારણમાં, ત્યારબાદના બાકીના વિસ્થાપિત સમૂહ, તો પછી શું કરવાનું? તો પછી બીજા સ્ટેપમાં મૂળ શૃંખલા પસંદ કરો. એટલે આપણું બીજું સ્ટેપ શું? એ જે હોય એમાં મૂળ શૃંખલા પસંદ કરો કાર્બનની, અને મૂળ શૃંખલામાં મહત્તમ સંખ્યામાં ક્રિયાશીલ સમૂહ આવે એ રીતે પસંદ કરો. જેમ બને એમ વધુ સંખ્યામાં ક્રિયાશીલ સમૂહ આવે મૂળ શૃંખલામાં એ રીતે શૃંખલા પસંદ કરવાની. ત્યારબાદ શું કરવાનું? તો ત્રીજા સ્ટેપમાં મૂળ શૃંખલામાં નંબર આપો. એટલે આપણે જેમ કે મૂળ શૃંખલામાં જે કાર્બન બધાને નંબર આપો, અને મૂળ શૃંખલામાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરફથી નંબર આપો. એટલે નંબર મુખ્ય જે ક્રિયાશીલ સમૂહ હોય એના તરફથી, ટૂંકમાં કહીએ તો મુખ્ય ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ સ્થાન મળે એ રીતે નંબર આપવાનો મુખ્ય ક્રિયાશીલ સમૂહને. બરાબર? એટલે કે મુખ્ય ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ સ્થાન આપવું, લોએસ્ટ નંબર. હવે આ લઘુત્તમ નંબર આ મુજબ આપવો. પહેલા તો કે મુખ્ય ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ સ્થાન, પછી જો ડબલ બોન્ડ ને ટ્રિપલ બોન્ડ હોય તો દ્વિબંધને મળે એ રીતે, પછી ત્રિબંધ, અને પછી વિસ્થાપિત સમૂહોને પ્રાયોરિટીમાં લેવાય. આ રીતે લઘુત્તમ સ્થાન અપાય. આપણે હમણાં ઉદાહરણ જોશું એટલે ખ્યાલ આવશે. 3 નંબર 4, દ્વિતીય ક્રિયાશીલ સમૂહ હોય એટલે મુખ્ય ક્રિયાશીલ સમૂહ સિવાયના બાકીના બધા દ્વિતીય ક્રિયાશીલ સમૂહ કહેવાય. અને બીજા વિસ્થાપિત સમૂહોના પૂર્વક મૂળ શબ્દ પહેલા અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવણી કરી દર્શાવવાના. એટલે જો મુખ્ય ક્રિયાશીલ સમૂહ પસંદ થઈ ગયો હોય આપણો, તો હોય તો નામને છેડે પ્રત્યય મુખ્ય ક્રિયાશીલ સમૂહનો લાગે. બાકીના બધા ક્રિયાશીલ સમૂહ હોય, દ્વિતીય ક્રિયાશીલ સમૂહ, અન્ય વિસ્થાપિત સમૂહ, એને હંમેશા મૂળ શબ્દ પહેલા એનું પૂર્વક તરીકેનું નામ જ લખાય. બરાબર? અને મૂળ શબ્દ પહેલાના જે હોય બધા નામ એને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જ ગોઠવવા. ઓકે? જો અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલા છે, સોલ્વ કરીએ. જેમ કે આ બંધારણમાં OH સમૂહ છે હાજર, ટ્રિપલ બોન્ડ હાજર છે. તો ત્રિબંધ અને OH-માં આ OH ને પ્રાયોરિટી મળે. એટલે આ OH મુખ્ય ક્રિયાશીલ સમૂહ, દ્વિતીય પ્રત્યય નામને છેડે એનો લાગે. હવે આપણે મૂળ શૃંખલા પસંદ કરીએ. મૂળ શૃંખલા, તો મૂળ શૃંખલા આ થાય કાર્બનની. હવે મૂળ શૃંખલામાં કાર્બન પરમાણુને નંબર આપો. તો નંબર છે આ મુખ્ય ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ સ્થાન મળે એ રીતે અપાય. આ OH મુખ્ય ક્રિયાશીલ સમૂહ આ બંધારણમાં, એટલે નામને છેડે દ્વિતીય પ્રત્યય એનો લાગે. તો OH જે કાર્બન છે તેને લઘુત્તમ સ્થાન, તો અહીંથી અપાય નંબર 1 2 3 4 5. આ રીતે નંબર આપો. હવે આમાં કેટલા કાર્બન ટોટલ? તો કે ટોટલ કાર્બન આમાં 5 કાર્બન છે. તો 5 કાર્બન, મૂળ શબ્દ શું આવે? તો મૂળ શબ્દ પેન્ટ. મૂળ શબ્દ પેન્ટ. હવે 5 કાર્બન કેવા બંધથી જોડાયેલ? તો આમાં એક ત્રિબંધ હાજર છે, પણ કેટલામાં સ્થાને છે? 4. પેન્ટ 4 આઈન. હવે પાછળ દ્વિતીય પ્રત્યય ઓલ લાગે. OH એટલે દ્વિતીય પ્રત્યય ઓલ લાગે, એટલે YNE નો ઈ દૂર થઈ જાય. પેન્ટ 4 આઈન 2 ઓલ. આઈન OPSC નામ થાય. પેન્ટ 4 આઈન 2 ઓલ.
હવે આને બોન્ડ લાઈન રીતે દર્શાવવું હોય તો 5 કાર્બન છે તો 1 2 3 4 5 આ રીતે 5 કાર્બન, આ બીજા ઉપર OH સમૂહ અને અહીંયા ટ્રિપલ બોન્ડ, આ એની બોન્ડ લાઈન રજૂઆત થાય. ત્યારબાદ નંબર 2. નંબર 2 માં હવે સૌપ્રથમ તો આની અંદર જો ક્રિયાશીલ સમૂહ બ્રોમિન, ક્લોરીન, આ OCH3 એટલે ઈથર અને આલ્કાઇલ સમૂહ મિથાઇલ. તો આ બધાને તો વિસ્થાપિત તરીકે જ લેવામાં આવે છે. તમને લખાવેલું છે આલ્કાઇલ સમૂહ હોય, હેલોજન હોય, ઈથર હોય, આ બધા તો હંમેશા વિસ્થાપિત તરીકે જ લેવાય અને બધા મૂળ શબ્દ પહેલા પૂર્વક તરીકે જ લાગે. તો કાર્બનની મૂળ શૃંખલા 1 2 3 4 સળંગ કાર્બનની આ 4 કાર્બનની મૂળ શૃંખલા થાય. આ સળંગ કાર્બનની મૂળ શૃંખલા. હવે આ મૂળ શૃંખલામાં કાર્બનને નંબર આપવાનો. તો કઈ રીતે નંબર આપશો? તો લઘુત્તમ સ્થાનનો સેટ, લઘુત્તમ સ્થાનનો સેટ એટલે વિસ્થાપિત સમૂહ એટલે અહીંથી નંબર આપો 1 2 3 4 બરાબર. આ 1 2 3 આ લઘુત્તમ સ્થાનનો સેટ થયો કહેવાય. હવે લખતી વખતે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે તો બ્રોમો નો B, ક્લોરોનો C, આ OCH3 એટલે મિથોક્સી અને CH3 એટલે મિથાઇલ. તો મિથોક્સી અને મિથાઇલમાં મિથોક્સી પહેલા લખાય કારણ કે Y પહેલા O આવે. ઓકે, તો હવે આપણે લખીએ તો 2 બ્રોમો, બ્રોમોનો B અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે 2 બ્રોમો, 2 ક્લોરો, 2 બ્રોમો 2 ક્લોરો, 1 મિથોક્સી, 1 મિથોક્સી, 3 મિથાઇલ, બ્યુટ અને સિંગલ બંધ એટલે N બ્યુટેન, 2 બ્રોમો, 2 ક્લોરો, 1 મિથોક્સી, 3 મિથાઇલ બ્યુટેન. આ એનું IUPAC નામ થાય. એની બોન્ડ લાઈન રજૂઆત આપવી હોય તો 1 2 3 4 4 કાર્બન આ રીતે ગોઠવી દો 1 2 3 4 બરાબર. અને આ કાર્બન સાથે અહીંયા OCH3 આ OCH3 1 2 અહીંયા Cl Br અને અહીંયા મિથાઇલ. આ એની બોન્ડ લાઈન રજૂઆત થાય. ઓકે, ત્યારબાદનું એ આ જે છે તો આમાં ક્રિયાશીલ સમૂહ કયા કયા? COOH CO આલ્કાઇલ સમૂહમાં મિથાઇલ. તો COOH અને CO માં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયું થાય? COOH. આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ થાય. નામને છેડે દ્વિતીયક પ્રત્યય એનો લાગે ઓઇક એસિડ. તો મૂળ શૃંખલા આપણી આ થાય કાર્બનની, આ મૂળ શૃંખલા. નંબર આપતી વખતે આ મુખ્ય ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ સ્થાન મળે રીતે. તો અહીંયા લઘુત્તમ સ્થાન આ છેડાનો સમૂહ COO હોય તો એના જ કાર્બનને 1 મળે. અહીંયા 1 2 3 4 5. હવે બાકીના વિસ્થાપિત તરીકે જ ગણાય. તો અહીંયા 4 સ્થાને મિથાઇલ છે, 2 સ્થાને કીટો છે. આ સીધી બંધોને વિસ્થાપિત તરીકે હોય ત્યારે કીટો અથવા ઓક્સો કહેવાય. તો કીટો અથવા ઓક્સો, તો હું દાખલા તરીકે કીટો લખું તો અહીંયા એ પોતે ઓક્સો લખી શકાય 2 ઓક્સો. તો 2 કીટો 4 મિથાઇલ. હવે કેટલા કાર્બન થયા? 5 એટલે પેન્ટ, 5 એટલે પેન્ટ. 5 કાર્બન કેવા બંધથી જોડાયેલા? સિંગલ પેન્ટેન. અને કાર્બોક્સિલિક એસિડ છે એટલે પ્રત્યય કયો લાગે? ઓઇક એસિડ. તો આનો IUPAC નામ શું થાય? 2 કીટો 4 મિથાઇલ પેન્ટેનોઇક એસિડ. 1 2 3 4 5 પેન્ટેનોઇક એસિડ. આ એનું IUPAC નામ થાય. આની બોન્ડ લાઈન રજૂઆત કરવી હોય તો 1 2 3 4 5 1 2 3 4 5. અહીંયા C દ્વિબંધ O બોન્ડ OH
અહીંયા સી દ્વિબંધ ઓ અને અહીંયા મિથાઇલ સમૂહ છે. આ રીતે એની આ બોન્ડ લાઈન રજૂઆત થાય. તો આવા બીજા ઉદાહરણો આપણે જોઈએ. બરાબર. તો આપેલા બંધારણમાં CH3 સી દ્વિબંધ CH, CH2 CH2 સી દ્વિબંધ CH, CHO અહીંયા મિથાઇલ સમૂહ છે. તો આમાં ફંક્શનલ ગ્રુપ કયો આવ્યો? આલ્ડીહાઇડ CHO. અહીં 2 ડબલ બોન્ડ આવેલા છે અને બાકીના મિથાઇલ છે. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ અહીંયા CHO થાય એટલે નામને છેડે દ્વિતીયક પ્રત્યય CHO નો લાગે, નામને છેડે પ્રત્યય એનો લાગે આલ. મૂળ શૃંખલામાં CHO નો કાર્બન આવે તો આ તમારી મૂળ શૃંખલા થાય. આ મૂળ શૃંખલા, મુખ્ય શૃંખલા. હવે મૂળ શૃંખલામાં નંબર આપો તો મુખ્ય ક્રિયાશીલ સમૂહના કાર્બનને લઘુત્તમ સ્થાન, અહીંયા લઘુત્તમ સ્થાન 1 જ મળે. 1 2 3 4 5 6 7 અને 8. આ 8 કાર્બનની મૂળ શૃંખલા થાય. હવે વિસ્થાપિત સમૂહ કયા કયા આવ્યા? તો અહીંયા એક વિસ્થાપિત CH3 છે, અહીંયા એક CH3, એટલે 3 અને 7 પોઝિશન ઉપર છે. 2 CH3 છે, CH3 એટલે મિથાઇલ, 2 છે એટલે ડાય. 3 7 IUPAC નામમાં 3 7 ડાય મિથાઇલ, 3 7 ડાય મિથાઇલ. હવે કેટલા કાર્બનની શૃંખલા? 8 એટલે ઓક્ટ. પણ એક કરતા વધુ દ્વિબંધ, અહીંયા દ્વિબંધ, અહીંયા દ્વિબંધ. તો નામને છેડે ડાઈન પ્રત્યય લાગે, ડાઈન. તો ડાઈન પ્રત્યય આવે તો ઓક્ટ પાછળ શું લાગી જાય? એ, એટલે ઓક્ટા. ઓક્ટા 2 6, ઓક્ટા 2 6, 2 દ્વિબંધ ડાઈન. અને CHO સમૂહ 2 6 ડાઈન, CHO નો આલ લાગે પ્રત્યય, ડાઈનાલ. એટલે 3 7 ડાઈ મિથાઇલ ઓક્ટા 2 6 ડાઈનાલ. બરાબર. તો આ રીતે એનું IUPAC નામ થાય. ત્યારબાદ CH3 CHCN, CH2 CH2 COOH. તો CN અને COOH માં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો થાય? આ COOH. એટલે નામને છેડે એનો પ્રત્યય લાગે, દ્વિતીયક ઓઇક એસિડ. અને એનો કાર્બન મૂળ શૃંખલામાં આવે એ રીતે જ શૃંખલા પસંદ થાય. એટલે આ મૂળ શૃંખલા, આ મૂળ શૃંખલા. હવે આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે. તો પછી 1 2 3 4 5 આમાં હોય તો 5 કાર્બનની શૃંખલા થાય. 1 2 3 4 5 આમાં હોય તો 5 કાર્બનની થાય. તો ત્યારે એક મુખ્ય ક્રિયાશીલ સમૂહ નક્કી થઈ ગયો છે. તો બાકીનો પછીનો વિસ્થાપિત સમૂહ, બાકીનો પછીનો ક્રિયાશીલ સમૂહ એને વિસ્થાપિત જ ગણાય. એટલે અહીંયા આપણે આને વિસ્થાપિત તરીકે જ લીધો છે. હવે નંબર આપ્યા તો અહીંથી નંબર અપાય 1 2 3 4 5. 4 સ્થાને આને હવે વિસ્થાપિત તરીકે, એનું પૂર્વક તરીકે નામ લાગે. અને આપણે ભણી ગયા CN એટલે પૂર્વક તરીકેનું નામ સાઇનો. એટલે 4 સાઇનો, 4 સાઇનો. કેટલા કાર્બનની શૃંખલા? 5. એટલે મૂળ શબ્દ પેન્ટ, મૂળ શબ્દ પેન્ટ. 5 કાર્બન કેવા બંધથી જોડાયેલા? સિંગલ. એટલે પ્રાઇમરી પ્રત્યય N, પેન્ટેન. અને COOH એટલે પ્રત્યય કયો લાગે? દ્વિતીયક ઓઇક એસિડ. 4 સાઇનો પેન્ટેનોઇક એસિડ. આનું IUPAC નામ થાય 4 સાઇનો પેન્ટેનોઇક એસિડ. ઓકે. ત્યારબાદ અહીંયા મુખ્ય ક્રિયાશીલ સમૂહ COO. ક્રિયાશીલ સમૂહમાં તો અહીંયા એસ્ટર છે, OH છે, પણ આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ થાય COO. નામને છેડે એનો પ્રત્યય લાગે, OH દ્વિતીયક પ્રત્યય. એસ્ટર સમૂહમાં O સાથે જે આ વિસ્થાપિત સમૂહ હોય સૌથી પહેલા લખાય. એટલે આ C2H5 એટલે એને ઇથાઇલ બોલાય.
અહીંયા આપણે લખી નાખીએ ઇથાઇલ. હવે આપણી મૂળ શૃંખલા જોઈએ આપણે તો આ COO ના કાર્બન સહિત આ મૂળ શૃંખલા. હવે આ મૂળ શૃંખલામાં નંબર આપીએ તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ COO છે, એના કાર્બનને લઘુત્તમ સ્થાન મળે એટલે 1 2 3 4. અહીંયા લઘુત્તમ સ્થાન એટલે એને 1 મળે છે. બરાબર. આ વિસ્થાપિત સમૂહ આપણે અહીંયા પહેલા લખ્યું ઇથાઇલ. હવે આમાં જે વિસ્થાપિત સમૂહ છે એને લખીએ તો બીજા સ્થાને મિથાઇલ છે. હવે આ OH અહીંયા મુખ્ય સમૂહ નથી, ગૌણ સમૂહમાં આવે એટલે અહીંયા એ નામની પહેલા પૂર્વક લાગે એનો, અને OH ને હાઇડ્રોક્સી બોલાય. એટલે ઇથાઇલ પછી થોડો સ્પેસ 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ. કેટલા કાર્બનની શૃંખલા? 4. એટલે બ્યુટ સિંગલ બોન્ડ એટલે N અને એસ્ટર એટલે OH બ્યુટેનોએટ. ઇથાઇલ પછી થોડો સ્પેસ 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ બ્યુટેનોએટ. આ એનું IUPAC નામ થાય. બરાબર. ત્યારબાદ નંબર 6 CH3 CH C દ્વિબંધ O CH2 CHO. અહીંયા કીટોન સમૂહ છે અને CHO સમૂહ છે. તો આ બેમાં કોને અગ્રિમતા મળે વિચારો જી. તો CO અને CHO માં પ્રાયોરિટી CHO ને મળે. એટલે CHO મુખ્ય ક્રિયાશીલ સમૂહ, નામને છેડે એનો પ્રત્યય લાગે આલ. આને નામની પહેલા મૂળ શબ્દ પહેલા કીટો અથવા ઓક્સો સ્વરૂપે લખાય. તો આ મૂળ શૃંખલા. હવે મૂળ શૃંખલામાં નંબર આપીએ તો મુખ્ય ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ સ્થાન એને 1 મળે. 1 2 3 4 5. 5 કાર્બનની શૃંખલા. હવે ત્રીજા સ્થાને છે આ C દ્વિબંધો અને કીટો અથવા ઓક્સો કહેવાય. દાખલા તરીકે હું લખું ઓક્સો તો 3 ઓક્સો. હવે 5 કાર્બન એટલે પેન્ટ. 5 સિંગલ બંધથી જોડાયેલા એટલે પેન્ટ N અને CHO સમૂહ એટલે આલ. આનું IUPAC નામ થાય 3 ઓક્સો પેન્ટેનાલ. શું એનું IUPAC નામ થાય? 3 ઓક્સો પેન્ટેનાલ. 5 કાર્બન 1 2 3 4 5. અહીંયા C દ્વિબંધ O H 1 2 3. અહીંયા C દ્વિબંધ O. આ એની બોન્ડ લાઈન રજૂઆત. ઓકે. ત્યારબાદ અહીંયા ક્રિયાશીલ સમૂહ COOH NH2 CONH2. એટલે ક્રિયાશીલ સમૂહ COOH NH2 અને CONH2. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો થાય? COOH. નામને છેડે એનો પ્રત્યય લાગે ઓઇક એસિડ. તો અહીંયા CONH2 ને NH2 દ્વિતીય ક્રિયાશીલ સમૂહ કહેવાય. આ કાર્બનની મૂળ શૃંખલા કહેવાય. કાર્બનની આ મૂળ શૃંખલા કહેવાય. આ વિસ્થાપિત તરીકે ગણાય NH2 અને CONH2. આ મૂળ શબ્દ પહેલા જો આ વિસ્થાપિત તરીકે હોય CONH2 તો મૂળ શબ્દ પહેલા કાર્બેમોઇલ અને NH2 નો એમિનો લખાય. હવે આ મૂળ શૃંખલામાં નંબર આપવા હોય તો COOH ના કાર્બનને લઘુત્તમ સ્થાન એટલે અહીંયાને લઘુત્તમ સ્થાન 1 મળે. 1 2 3 4 5 6. આ 6 કાર્બનની શૃંખલા થાય. હવે અહીંયા એમિનોનો A NH2 મુખ્ય ક્રિયાશીલ સમૂહ નથી એટલે મૂળ શબ્દ પહેલાનો પૂર્વક તરીકે બોલાય એમિનો, અને CONH2 ને કાર્બેમોઇલ બોલાય. તો એમિનોનો A અને કાર્બેમોઇલનો C. તો એમિનો પહેલા લખાય એટલે 3 એમિનો 4 કાર્બેમોઇલ 4 કાર્બેમોઇલ. હવે કેટલા કાર્બનની શૃંખલા? 6. એટલે મૂળ શબ્દ હેક્સ સિંગલ બોન્ડ પ્રાઇમરી પ્રત્યય N અને COOH એટલે ઓઇક એસિડ. આનો IUPAC નામ થાય 3 એમિનો 4 કાર્બેમોઇલ હેક્ઝેનોઇક એસિડ. બરાબર. તો આ રીતે પછીનું જોઈએ નંબર 9. નંબર 9
તમે જોશો તો NH2 Br અને NO2 ક્રિયાશીલ સમૂહ છે. NO2 અને હેલોજન તો ઓલવેઝ વિસ્થાપિત જ લેવાય. તો અહીંયા મુખ્ય ક્રિયાશીલ સમૂહ NH2 થાય એટલે નામને છેડે એનો પ્રત્યય અમાઇન લાગે નામને છેડે. તો આ તમારી કાર્બનની આ શૃંખલા હવે NH2 મુખ્ય ક્રિયાશીલ સમૂહ એટલે એ જે કાર્બન સાથે એને લઘુત્તમ સ્થાન મળે એટલે અહીંથી આપણે 1 2 3 4 આ 4 કાર્બનની શૃંખલા. બીજા સ્થાને શું છે? બ્રોમિન એટલે 2 બ્રોમો 3 નાઇટ્રો 2 બ્રોમો 3 નાઇટ્રો 4 કાર્બન એટલે બ્યુટ, 4 સિંગલ બંધથી એટલે N ANE નો E દૂર થઈ જાય અને NH2 એટલે અમાઇન પ્રત્યય લાગે બ્યુટેન એમાઇન. તો આનું IUPAC નામ શું થાય? 2 બ્રોમો 3 નાઇટ્રો બ્યુટેન એમાઇન. બ્યુટેન 1 એમાઇન બોલાય, બ્યુટેન 1 એમાઇન, કારણ કે NH2 છે આ 1 નંબરના કાર્બન સાથે એટલે બ્યુટેન 1 એમાઇન. આ એનું IUPAC નામ થાય. ઓકે, ત્યારબાદ 10મું, તો આની અંદર તમે જોશો તો OCH3 ફંક્શનલ ગ્રુપ એટલે ઇથર, હેલોજન ફંક્શનલ ગ્રુપ છે અને COO એસ્ટર ફંક્શનલ ગ્રુપ છે. તો એસ્ટર ફંક્શનલ ગ્રુપ છે એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ કહેવાય. નામને છેડે એનો પ્રત્યય લાગે OH અને O સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહ પહેલા લખાય એટલે O સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહ પહેલા એને બોલાય મિથાઇલ. હવે આ મુખ્ય શૃંખલામાં આવો તો આ એસ્ટરનો COO ના કાર્બન સહિત આ મૂળ શૃંખલા અને COO ના કાર્બનને લઘુત્તમ સ્થાન, તો અહીંયા લઘુત્તમ સ્થાન 1 મળે છે. 1 2 3 4 4 કાર્બનની શૃંખલા. હવે આમાં બ્રોમો અને આ મિથોક્સી, તો પહેલા બ્રોમો બોલાય 3 બ્રોમો 2 મિથોક્સી, મિથાઇલ 3 બ્રોમો 2 મિથોક્સી, 4 કાર્બન એટલે બ્યુટ, સિંગલ બોન્ડ એટલે N અને COO સમૂહ એટલે દ્વિતીયક પ્રત્યય OH, મિથાઇલ 3 બ્રોમો 2 મિથોક્સી બ્યુટેનોએટ. આ એનું IUPAC નામ થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજના આ લેક્ચરમાં આપણે 10 નામ મેં તમને કરાવ્યા. હવે આવા જ નામ તમને પ્રેક્ટિસમાં મળશે. તો પ્રેક્ટિસમાં તમારે બરાબર વ્યવસ્થિત રીતે આ નિયમ એપ્લાય કરી અને નામકરણ આપવાનું પ્રેક્ટિસમાં. બરાબર, એટલે IUPAC નામકરણની અંદર એક કરતાં વધુ ક્રિયાશીલ સમૂહ હોય તો શું કરવું એ રૂલ્સ અને એવા ઉદાહરણ આપણે આજે જોયા. તમે આજનો લેક્ચર તમે અટેન્ડ કર્યો હોય એ પહેલાં તમે આગળનો જે આપણો લેક્ચર હતો એ લેક્ચરમાં તમે જે ફંક્શનલ ગ્રુપના પૂર્વક અને પ્રત્યય નામ હતા એ તમને ક્લિયર હોવા જોઈએ. અને અગ્રિમતા ક્રમ, ક્રિયાશીલ સમૂહોની પ્રાયોરિટી, કોને મુખ્ય ક્રિયાશીલ સમૂહ લેવો, કોની સાપેક્ષે, એનો એક ક્રમ આપણે ભણેલા. એ ક્રમ તમને પરફેક્ટ આવડતો હોવો જોઈએ. ઓકે, તો હવે આપણે પછીનો એક તમને કહી દઉં. આપણે ખબર હોય તો આગળ શાખામાં ઉપશાખા એટલે મોટા કદના વિસ્થાપિત સમૂહ હોય, તૃતીયક બ્યુટાઇલ, આઇસોપ્રોપાઇલ, આવા નામકરણ જોયા હતા. પણ આવા સમૂહો એક કરતાં વધુ હોય ત્યારે શું કરવું એની આપણે વાત કરી દઈએ. આવા સમૂહ, મોટા કદના સમૂહ સમાન 2 હોય 3 હોય ત્યારે કંઈક પૂર્વક અલગ લાગે છે. એ પૂર્વક શું લાગે એની હું વાત કરી દઉં અને ઉદાહરણ આપણે જોઈએ. ઓકે, એટલે એક તમારે એ શીખવાનું છે કે ઘણા IUPAC નામકરણમાં છે ને વિસ્થાપિત સમૂહ એક કરતાં વધુ હોય ને ત્યારે સંખ્યા સૂચક શબ્દ 20, 30, ટેટ્રાકીસ જેવા પૂર્વક લાગે. પણ આવા ક્યારે લાગે તો મગજમાં રાખવાનું, શાખામાં ઉપશાખા હોય એવા વિસ્થાપિત સમૂહ એક કરતાં વધુ હોય, સમાન પ્રકારના 2 હોય શાખામાં ઉપશાખાવાળા, તો 20 પૂર્વક 3 હોય સમાન, તો 30 જેવા પૂર્વક લાગે. એટલે જો આ રીતે
મૂળ શૃંખલા સાથે શાખા એટલે આલ્કાઇલ સમૂહ હોય અને તેમાં ઉપશાખા હોય એટલે પેલા ટર્સરી બ્યુટાઇલ, નિયોપેન્ટાઇલ આવા બધાની વાત છે. આવા વિસ્થાપિત સમૂહ સમાન પ્રકારના હોય, 2, 3, 4 હાજર હોય ત્યારની વાત છે. અને આવા વિસ્થાપિત સમૂહ એક કરતાં વધુ હોય તો તેમની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના પૂર્વક વપરાય તથા જે તે વિસ્થાપિત સમૂહનું નામ કૌંસમાં દર્શાવાય. એનું સિસ્ટેમેટિક નામ કૌંસમાં દર્શાવાય. જેમ કે 2 સમાન મોટા કદના સમૂહ હોય તો 20 પૂર્વક લાગે. 3 સમાન મોટા કદના સમૂહ હોય તો 30 પૂર્વક લાગે. 4 સમાન મોટા કદના સમૂહ હોય તો ટેટ્રાકીસ જેવા પૂર્વક લાગે. જો અહીંયા ઉદાહરણ તમને આપેલું છે, ઉદાહરણ જોઈએ આપણે. જેમ કે આ બંધારણમાં કાર્બનની લાંબી શૃંખલા તમે ગણો, મૂળ શૃંખલા, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 કાર્બનની મૂળ શૃંખલા થાય. હવે આમાં વિસ્થાપિત સમૂહ છે જે કાર્બન સાથે લઘુત્તમ સ્થાન મળે એ રીતે નંબર આપવાના છે. તો આ મૂળ શૃંખલામાં આપણે નંબર આપીએ તો જો અહીંથી હું નંબર આપું તો 1, 2, 3, 4, 5, આને 5 પોઝિશન મળે. 6, 7 તો આને 7 મળે. અહીંથી નંબર આપું આ રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 તો સ્થાનનો સેટ કયો થાય? 2, 6. આ બાજુથી નંબર આપું તો સ્થાનનો સેટ કેવો થાય? 5. અહીંથી 4, 6 થાય. આ બાજુથી 5, 7 થાય. તો 4, 6 લઘુત્તમ સ્થાનનો સેટ કહેવાય. એટલે આપણે આ બાજુથી નંબર આપ્યા, એટલે આપણે જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવ્યા. હવે વિસ્થાપિત સમૂહને ઓળખો તો C2H5 વિસ્થાપિત સમૂહને શું કહેવાય? ઇથાઇલ. અને અહીંયા 6 પોઝિશન ઉપર જો આ 2 વિસ્થાપિત સમૂહ છે સમાન, અને આ જે વિસ્થાપિત સમૂહ છે આ ટર્સરી બ્યુટાઇલ સમૂહ છે. પણ આવા 2 સમાન હોય બરાબર, તો ત્યારે એનું સિસ્ટમેટિક નામ કૌંસમાં લખો. અને 2 સમાન છે એટલે એની આગળ પૂર્વક કયો લગાડવાનો? 20. હવે 20, 30 કે ટેટ્રાકીસ જેવા પૂર્વક લાગે તો એના નામનો જે પહેલો અક્ષર છે, જેમ કે 20 નો B, તો એને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નથી ધ્યાનમાં લેવાનો, સંખ્યા સૂચક શબ્દ છે. પણ આ જે બંધારણ છે વિસ્થાપિત સમૂહ, એના નામનો અક્ષર ગણતરીમાં લેવાનો. તો અહીંયા ઇથાઇલ છે. હવે આનું સિસ્ટેમેટિક નામ હું આપું છું, તમને શીખવેલું. તો આ વિસ્થાપિત સમૂહના જે કાર્બને મૂળ શૃંખલા સાથે બંધ બનાવ્યો, આ કાર્બને, એને 1 નંબર આપો. અને એમાં ક્રમશઃ લાંબી શૃંખલા તો આ 2, 1, 2 2 કાર્બનની થાય. હવે આનું નામ 1, 1 ડાયમિથાઇલ. 2 મિથાઇલ છે એટલે 1 અને 1 પોઝિશન ઉપર બેસીએ 3, 1, 1 ડાયમિથાઇલ ઇથાઇલ. તો ડાયનો ડી સિસ્ટમેટિક નામમાં ડાય, ટ્રાય, ટેટ્રા આવે કૌંસમાં, અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગણાય, ધ્યાનમાં. અને અહીંયા હવે 2 સમૂહ છે જો શાખામાં, આ શાખા એમાં ઉપશાખા વાળા 2 સમાન એટલે 20 પૂર્વક લાગે. પેલા એનો સ્થાનનો ઉલ્લેખ તો 6, 6 સ્થાને 2 એટલે 6, 6 20. પછી કૌંસમાં એનું સિસ્ટમેટિક નામ 1, 1 ડાયમિથાઇલ ઇથાઇલ. આનું સિસ્ટમેટિક નામ 1, 1 ડાયમિથાઇલ ઇથાઇલ. ડાયનો ડી કૌંસમાં સિસ્ટમેટિક નામમાં જે ડાય, ટ્રાય, ટેટ્રા શબ્દ આવે ને, અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પ્રાયોરિટી આપવાની. 4 પોઝિશન ઉપર શું છે? ઇથાઇલ. ડાયનો ડી, ઇથાઇલનો ઈ. 10 કાર્બન એટલે ડેક, સિંગલ બોન્ડ એટલે N. આનું આઈયુપીએસી નામ શું થયું? 6, 6 20 20 એટલે 2. કોણ 2 છે? તો કે 1, 1 ડાયમિથાઇલ ઇથાઇલ. આ 1, 1 ડાયમિથાઇલ ઇથાઇલ 2 હાજર છે એવું સૂચવે. ઓકે, એટલે આવા શાખામાં ઉપશાખા વાળા 2 સમાન હોય ત્યારે 20 પૂર્વક, 3 સમાન હોય ત્યારે 30 પૂર્વક, 4 સમાન હોય તો ત્યારે ટેટ્રાકીસ પૂર્વક, 5 સમાન હોય તો પેન્ટાકીસ પૂર્વક જેવા પૂર્વક લાગે. પછીનું ઉદાહરણ જોઈએ આપણે. આનાની બોન્ડ લાઈન રજૂઆત આપી હોય તો 1, 2, 3, 4, 5, 6, 7,
8 9 10 10 કાર્બનની શૃંખલા. આ 1 2 3 અને 4 નંબર ઉપર આ ઇથાઇલ સમૂહ. 5 આ 6 નંબર ઉપર તમે જોશો તો અહીંયા કાર્બન જોડાયેલો, આ કાર્બન અને એની સાથે 3 મિથાઇલ. એવું જ અહીંયા કાર્બન એની સાથે 3 મિથાઇલ. આ એની બોન્ડ લાઇન રજૂઆત થઈ. ઓકે, ત્યારબાદનું તો આ બંધારણમાં તમે જુઓ તો કાર્બનની શૃંખલા 1 2 3 4 5 6 7 8 9 10 આ મૂળ શૃંખલા થઈ. આ મૂળ શૃંખલા. હવે આમાં જો વિસ્થાપિત સમૂહ અહીંયા મિથાઇલ છે. આ જો આ શાખા અને શાખામાં શું આવી? ઉપશાખા. અને 3 કાર્બનની શૃંખલા, એમાં બીજા કાર્બન ઉપરથી વિસ્થાપન થઈને અહીંયા જોડાયેલો વિસ્થાપિત સમૂહ. આ આઇસોપ્રોપાઇલ સમૂહ અહીંયા એક અને આઇસોપ્રોપાઇલ બે આઇસોપ્રોપાઇલ સમૂહ જોડાયેલા છે. શાખામાં ઉપશાખાવાળા 2 છે. તો આની સંખ્યા સૂચવવા માટે 20 પૂર્વક લાગે. બરાબર. હવે આપણે પેલા સ્થાન આપી દઈએ તો અહીંથી આપણે તો 1 2 3 4 5 આવે, 6 7 એટલે 5 7 નો સેટ થાય. અહીંથી આપણે તો 1 2 3 4 5 6 તો 4 6 નો સેટ થાય. તો લઘુત્તમ સ્થાનનો સેટ કયો કહેવાય? 4 6. તો અહીંથી નંબર અપાય 1 2 3 4 5 6 7 8 9 10. હવે આ મિથાઇલનો M અને આનું સિસ્ટમેટિક નામ આપવાનું. તો સિસ્ટમેટિક નામ, જે કાર્બને મૂળ શૃંખલા સાથે શાખા બનાવી એને 1, પછી ક્રમશઃ એમાં નંબર આ 2 1 2. તો 1 સ્થાને આમાં શું વિસ્થાપિત આવ્યું? મિથાઇલ. આનું આખું નામ કૌંસમાં લખવાનું, 1 મિથાઇલ ઇથાઇલ. એટલે આ જે વિસ્થાપિત સમૂહ છે, આ વિસ્થાપિત સમૂહ એનું નામ 1 મિથાઇલ ઇથાઇલ. અને આ વિસ્થાપિત સમૂહનું નામ શું છે? મિથાઇલ. તો મિથાઇલ ઇથાઇલ અને મિથાઇલમાં પહેલા મિથાઇલ લખાય. તો 4 મિથાઇલ વિસ્થાપિત સમૂહ 4 મિથાઇલ. હવે 6 પોઝિશન ઉપર 2 છે. 6 6 2 છે એટલે 20. શાખામાં ઉપશાખાવાળા 2, સંખ્યા સૂચક શબ્દ એના માટે 20 લાગે. અને કૌંસમાં એનું સિસ્ટમેટિક નામ, તો આનું સિસ્ટમેટિક નામ થાય 1 મિથાઇલ ઇથાઇલ. 1 મિથાઇલ ઇથાઇલ. હવે 10 કાર્બન, મૂળ શબ્દ ડેક, સિંગલ બોન્ડ, પ્રત્યય N. આનું આયુપીએસસી નામ એટલે મિથાઇલ અને મિથાઇલ ઇથાઇલ. તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આ M લેવાય અને આમાં ME. તો ડિક્શનરી મુજબ M પહેલા આવે, પછી ME આવે. એટલે આપણે મિથાઇલ પહેલા લખીએ, મિથાઇલ ઇથાઇલ પછી. આ 20 30 ટેટ્રાકીસ, એને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે એના નામનો પહેલો અક્ષર ધ્યાનમાં લેવો નહીં. તો આ હતું જે આપણે આગળ શીખી ગયા હતા. શાખામાં ઉપશાખાવાળા એટલે મોટા કદના વિસ્થાપિત સમૂહ હોય ત્યારે વિસ્થાપિત સમૂહના નામ જોયા હતા. અને આવા વિસ્થાપિત સમૂહ જોડાયેલા હોય એના આયુપીએસસી નામ જોયા હતા. પણ આપણે એક આ નહોતું જોયું કે આવા મોટા કદના સમૂહ એક સમાન પ્રકારના એક કરતાં વધુ હોય તો એની સંખ્યા દર્શાવવા માટે કયો શબ્દ લાગે, તો એની આપણે આજે વાત કરેલી. ઓકે, તો આજે આપણો લેક્ચર હતો. આની અંદર આપણે આયુપીએસસી નામકરણ જે છે ખાલી ફક્ત એલિફેટિકનું આજે, બરાબર, એમાં એટલે આયુપીએસસી નામકરણના જે રૂલ્સ છે એ કમ્પ્લીટ થાય. પણ હજી ચક્રીયવાળા આયુપીએસસી નામકરણ અને બેન્ઝીન ચક્રવાળા આયુપીએસસી નામકરણ બાકી છે. એટલે પછીના લેક્ચરમાં આપણે એવું હશે તો ચક્રીય બંધારણ હોય, બરાબર, તો એના આયુપીએસસી નામકરણ માટેના નિયમો જોશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, પછી આગળ વધીશું. આ લેક્ચર પછી તમને જે એક્સરસાઇઝ આપવામાં આવેલી હોય એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી નાખવાની. એની આન્સર કી એમાં સાથે હશે, પણ આન્સર આપણે પહેલાં નહીં જોવાના. પહેલાં આપણી રીતે નામકરણ કરીશું અને પછી એ આન્સર જોશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.